ગરમી દસકાઓ જૂનો રેકોર્ડ તોડવા જઈ રહી છે, કારણ કે જે ફેબ્રુઆરીમાં જ્યાં આપણે શિયાળાનો અનુભવ કરતા હતા ત્યાં અત્યારે 33 થી 38 ડિગ્રી જેવું તાપમાન છે. હાલ ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આગામી 1-2 દિવસ રહેવાનું છે. અત્યારે હું અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર છું અને આપ જોઈ શકો છો કે જ્યાં લોકો અત્યારે ઠંડી હવા ખાવા માટે આવતા હોય છે ત્યાં સન્નાટો છે. દૂર દૂર સુધી તમને કોઈ વ્યક્તિ અહીંયા જોવા નહીં મળે. અને આ પહેલીવાર એવું થયું છે કે ફેબ્રુઆરીની અંદર જ્યાં હજુ આપણે સ્વેટર કાઢવાનો સમય નથી થયો ત્યાં અત્યારે આ પ્રકારની ગરમી પડવા માંડી છે. જે એપ્રિલ અને મે મહિનામાં આ પ્રકારની ગરમીનો અનુભવ કરતા હતા એ આપણે ફેબ્રુઆરીમાં કરી રહ્યા છીએ. તો ખૂબ જ ભીષણ ગરમી પણ આગળ પડે એવી આશંકા છે. આગામી દિવસોમાં પણ ગરમી છે એ તેનું રૌદ્ર સ્વરૂપ છે એ ધારણ કરવાની પૂરી શક્યતા છે, કારણ કે જે ગ્લોબલ વોર્મિંગની અસર છે એના કારણે શિયાળાનો સમય છે એ 1 મહિના પહેલાં જતો રહ્યો હોય એવું કહી શકાય. હજુ પણ મોસમ વિભાગના કેલેન્ડરમાં આ ઓફિશિયલી શિયાળો જ કહેવાય, પરંતુ જે પ્રકારની ગરમી પડે છે એ ઉનાળાની યાદ અપાવે છે. અત્યારથી આના કારણે અનેક પ્રકારના રોગચાળાનો પણ સામનો લોકો કરી રહ્યા છે. ઉધરસ, તાવ અને શરદીના જે કેસીસ છે એ અમદાવાદમાં જે હોવા જોઈએ એના કરતાં ડબલથી પણ વધારે છે. તો આપણે એવું કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ પરિસ્થિતિ છે એ ઝડપથી બદલાઈ રહી છે અને આવનારા દિવસોમાં પણ ભીષણ ગરમીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. કેતન જોશી, અમદાવાદ.